જગતના ચોકની માલિપા માતાજી મેલડીનું કોઈ પ્રમાણ લેતું હોય ઘણા એમ કે ભાઈ માતાજી મેલડી આવા છે, મેલડીમાંનું સ્વરૂપ આવું છે, મેલડીમાંનું સ્વરૂપ આવું છે, મેલડી માતાજી આવા છે. પણ એ તો જેને જેવા ભાવથી જોયા એવા છે સાહેબ, જેને જેવા ભાવથી જોયા એવા માતાજી મેલડી છે. ઘણા કે ભાઈ અમે માતાજી મેલડી અમને હવા વેતની નાગણી બની રૂપિયા જવડી ફેણ માંડીને માતાજી મેલડી અમને દર્શન દીધા. ઘણા એમ કે ભાઈ અમને માતાજી મેલડીમાં એ બહુ 70-75 વર્ષની ડોશીમાં હોય એવું સ્વરૂપ ધારણ કર્યું હતું માડી, અને માતાજી રૂપાના પતરા જેવા ધોળા વાળ ને માથે સંદર્ભો ઓઢેલો ને હાથમાં લાકડીની એમ અમને મેલડીમાં દર્શન દીધા. જેવો જેનો ભાવ જેવો જેનો વિશ્વાસ સાહેબ એવા એવા ભાવે માતાજી મેલડીએ હવને દર્શન, જે જેની ભાવના જે જેનો વિષય સાહેબ એ પ્રમાણે એને કંઈક માતાજી નિશાન પ્રમાણ આપ્યા છે. મને આ પરગણાની ખબર નથી, પણ અમારા પરગણામાં રવિવારનો દાડો હોય કે મંગળવારનો દાડો હોય એટલે મેલડીમાંનું મંદિર હોય ને અમારે મેલડીના નામના તાવા મુકાય સાહેબ. માતાજી મેલડીના નામના તાવા મુકાય. તમારા બાજુ થાય છે તાવો માતાજીનો? અમારી બાજુ મેલડીનો તાવો થાય સાહેબ. અમારા ભાવનગર પરગણામાં ક્યારેક આવો ને તો દર્શન કરવા આવજો. રવિવાર મંગળવાર હોય અમારે ત્યાં રામપરાના ભૂરિયા ઓડવાળી મેલડી કહેવાય, કાળિયા બીડવાળી કહેવાય, કાળિયાના કાળુ કટારિયાની મેલડી કહેવાય, ભૂતિયા હરવાળી મેલડી કહેવાય, ઉગતા ભોરની મેલડી કહેવાય, શિહોરમાં અમારે તજલવાની મેલડી કહેવાય, હલુ ગાંડીની મેલડી કહેવાય, નૂરભાઈ હજામની મેલડી કહેવાય, ગોંજરાવાળી ઓટાવાળી. અમારે માતાજી મેલડીનો તાવો મંડાય. તાવો એટલે માતાજીનો માટીનો અવડો તાવો હોય, એની માલપા હવા પાલીનો હોય, હવા શેરનો હોય, અઢી પાલીનો હોય, કોઈને મણનો હોય, કોઈને હવા મણનો હોય, જેવી જેની ભાવના જેવી જેની માનતા. અને તાવો માટીનો લાવે એ તાવો માતાજીનો મંડાય. તાવાની હેઠે ચૂલ બનાવવામાં, ચૂલમાં નીચે અગ્નિ પ્રગટાવવામાં આવે ને એની અંદર તેલ નાખવામાં આવે, તેલ નાખીને તેલ હુંફાળા મારવા મળે ને પછી ઘઉંના લોટની પૂરીઓ બનાવી. માતાજીની પૂરીઓ આપણે ઘરે રસોડામાં બનાવી એટલે પૂરીઓ કહેવાય, પણ એને હુંવાળી કહેવાય. માતાજીને હુંવાળી બનાવી અને માતાજી મેલડીના તાવાની માલિપા જબોળી અને બારી કાઢવાની સાહેબ, અંદર મૂકીને બારી કાઢવાની, હાથે હાથે કાઢવાની હોય છે. પછી એમાં 100 મહિનાનું છોકરું લઈ આવો, એની પાસે કદાચ ઉકળતા તેલમાં હાથ નખાવો, કે કદાચ 100 વર્ષના વડીલ દાદા હોય એને બોલાવીને એને એ તાવામાં હાથ નખાવો. આજની તારીખમાં એક પણ દાખલો એવો મેલડીનો નથી કે મેલડીનો તાવો મંડાણો હોય એમાં કોઈ હાથ નાખ્યો જળોળો પરફોલો પીડ્યો છે. બાકી ઘેરે બહેનોને પૂછી જોજો, ઘરે બહેનોને પૂછી જોજો, પૂરીયું તળવા માટે તેલ ગરમ થઈ જાય પછી એના આંગળી અડી ગયું એટલે હાથમાં જળોળો પરફોલો પડી જાય, હાથમાં જળોળો પરફોલો પડી જાય. પણ મેલડીના નામનો તાવો મંડાય, હવા મણનો હોય તોય ભલે, હવા 5 મણનો હોય તોય ભલે, હાથે હાથે પૂરીઓ કાઢી જાવ પૂરો થાય ક્યાં સુધી. એ હાથમાં ક્યાંય ડાઘ પડવા દેતો જગતના ચોકની માલિપા મેલડીનો હોય બા સાહેબ. એવો તાવો એક દી ધોળકાના મત ચોકની માલિપા મંડાણો હતો. જે તે સમયે સાહેબ ઈ ધોળકાની જગ્યાની માથે મહમદ શાહ બેગડાનું રાજ હતું. ઈ રાજની માલિપા ધોળકાના મત ચોકની માલિપા માતાજી મેલડીનો તાવો મંડાણો હતો. આજુબાજુના પરગણાના બધાય માતાજી ભુવાજીને ભેગા કર્યા હતા. જે મેલડીનો ભુવો હોય માતાજી અહીં તમે ભુવાજી કહો એમ ભુવો કેવી, માતાજીનું બાનું જેની પાસે હોય એ બધા ભુવાને લેતા હોય, બધા ભુવાજીને ભેગા કરો. કા તો કે આજ મેલડીને જોવી છે. કોણ કે છે? ધોળકાનો ધણી મહમદ શાહ બેગડો. ધોળકાનો જે રાજા છે, ધોળકાનો જે બાદશાહ છે, એ એવું કે છે કે મેલડીને મારે જોવી છે. મેલડી કેવી? આ હિન્દુ ધર્મની માલિપા હિન્દુ બધા મેલડી મેલડીને કરે છે, મારે મેલડીને આજ જોવી છે. મેલડી કેવી હોય બા? અને ધોળકાના મત શોકની માલિપા તેદી હવા મણિયો તાવો મંડાણો હતો સાહેબ, હવા મણનો તાવો મંડાણો હતો સાહેબ. તેલ હુંફાળા મારતું હતું. ભાઈ થોડી વાર શાંતિ મારવાલા. હવામણ તેલ, હવામણ તેલ એટલે 20 કિલો માથે 250 ગ્રામ સાહેબ. આટલું તેલ હુંફાળા મારતું હતું. આજુબાજુના બધા ભુવાજી ગામના હતા ને એવા 300 ભુવાજીને ભેગા કર્યા હતા. અને મહમદ શાહ બેગડાએ જરૂખે બેઠા બેઠા ઓર્ડર કર્યો કે જો તમારી પાસે મેલડી હોય, તમારી પાસે તમારી માતાજી આવતી હોય તો આ તાવો હુંફાળા મારે છે ને આ તાવાને પી જાવ, કે મારા રાજની માલિપા મેલડીને ધૂણતા બંધ થઈ જાવ. મારા રાજની માલિપા રહેતા હો ને તો મેલડી હું સહી મને બતાવો, આ તાવો પી જાવ. ઉફળતા તેલનો સેવાય, તેલ સિંહું અને સિંદોર. તાવાની માલિપા તેલ ઉફાળા મારે છે, સિંહું ઉફાળા મારે છે. ભેગો